ધોરણ 9 ચેપ્ટર નંબર 10 ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરી છે। સૌથી પહેલાં તો ક્ષેત્રફળ અને ઘનફળ આ બંને વચ્ચેનું કન્સેપ્ટ ક્લિયર કરીએ અને પછી ધીમે ધીમે સમજવા પ્રયત્ન કરીએ। તો ક્ષેત્રફળ એટલે વિસ્તાર અને ઘનફળ એટલે જે કોઈ બંધ આકૃતિ હોય એમાં વચ્ચે જે ભાગ ઘેરાયેલો છે એનું માપ એટલે ઘનફળ। ક્ષેત્રફળ એટલે સપાટીનું માપ। હવે આપણે આગળ અભ્યાસમાં પણ છે ત્રિકોણના ક્ષેત્રફળની વાત, એવી રીતે નળાકાર હોય તો વક્ર સપાટીના ક્ષેત્રફળની વાત, શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળની વાત, ગોળો હોય તો ગોળાની વક્ર સપાટીનું માપ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, આ બધા વિવિધ આકારોના ક્ષેત્રફળની વાત આપણે કરવાની છે। અત્યારે માત્ર ને માત્ર ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ। જો ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ આપણે તો ત્રિકોણનો જે વિસ્તાર છે એના ક્ષેત્રફળની વાત કરીએ તો એની અંદર વિવિધ સૂત્રોની વાત કરું। આપણે ભણવાનું છે હેરોનની વાત કરવાની છે। હેરોન એ ગણિતશાસ્ત્રી છે, ગ્રીક ગણિતશાસ્ત્રી છે। એણે ક્ષેત્રફળ શોધવા માટે જે આપણને સૂત્ર આપ્યું આપણે એની વાત કરવાની છે। એ વાત કરતાં પહેલાં સાથે સાથે થોડીક વાતો કરીએ। તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો એક સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। પાયો એટલે આ બાજુ અથવા આ બાજુ અથવા આ બાજુ, ત્રણમાંથી કોઈ પણ એક જ બાજુ। એટલે ત્રણમાંથી કોઈ પણ એક બાજુ આપણે જ્યારે જાણતા હોઈએ ત્યારે આ એક સર્વસામાન્ય સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। જો આ પાયાનું માપ આપણને ખબર હોય, આપણે નામ આપીએ, ધારો કે આ ત્રિકોણનું નામ છે ABC છે અને BC ને આપણે પાયો ગણીએ અને આ વેધ, તો 1/2 ગુણ્યા આ પાયો અને આ વેધ, આ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય। ધારો કે આપણને આ બાજુ નથી ખબર, BC નથી ખબર, આપણને AB ખબર છે તો પણ ચાલે। જો AB બાજુ લઈએ તો વેધ આપણે અહીંયા લેવો પડે, આમ તો આ વેધ લઈએ એટલે પાયો અને પાયા ઉપરનો વેધ। આ પાયો હોય ને આ વેધ ના ચાલે, આ પાયો હોય તો આ વેધ લેવાનો, આ પાયો હોય તો આ વેધ લેવાનો, અને પાયા તરીકે જો આપણે AC લઈએ, આ AC ને જો પાયો બનાવીએ તો વેધ તરીકે આપણે અહીંયા આગળ BF લઈએ, આ વેધ લઈએ। એટલે કોઈ પણ એક પાયો અને પાયા ઉપરનો વેધ, તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ, આ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે। આ એક વાત। બીજી વાત કરીએ તો બીજું સૂત્ર છે 1/2 ગુણ્યા AB ગુણ્યા sin C। આપણા અભ્યાસમાં નથી એટલે આને જવા દઈએ છીએ, પણ આવી રીતે પણ શોધી શકાય। 1/2 એટલે 1/2, A અને B એ બે બાજુઓ છે અને C એટલે જે ખૂણો છે, બે બાજુઓ વચ્ચેનો જે ખૂણો થાય એનો સાઇન ને બધી વાતો આપણે 10મા ધોરણમાં ભણીશું। તો આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો પણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે। આ બીજી વાત। ત્રીજી વાત કરીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ જો સમબાજુ ત્રિકોણ હોય, આ ત્રણ બાજુઓ સરખી હોય, ત્રણ બાજુના માપ સરખા હોય, જેટલું માપ AB નું હોય એટલું જ BC નું હોય અને એટલું જ માપ AC નું હોય। ધારો કે AB નું માપ 8 સેન્ટીમીટર હોય તો BC પણ 8 હોય અને AC પણ 8 હોય। AB, BC અને AC આ ત્રણ બાજુના જો માપ સરખા હોય, જો ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય તો એના માટે સૂત્ર છે √3/4 A²। એ એટલે બાજુનું માપ। આ 8 હોય તો અહીંયા 8 ગુણ્યા 8 બે વખત લખવાનું, √3/4 થી ગુણી નાખવાનું, √3/4 અને A² એટલે આ 8 હોય તો 8 ગુણ્યા 8 ને આ 10 હોય તો 10 ગુણ્યા 10, એટલે એક જ બાજુની જરૂર છે, સમજો ને। ત્રણ બાજુઓ સરખી છે, કોઈ પણ એક બાજુ લો, ત્રણે બાજુઓ તો સરખી જ છે, તો એને સમબાજુ ત્રિકોણ કહીએ આપણે। તો સમબાજુ ત્રિકોણ માટે સૂત્ર છે √3/4 A²। √3 એટલે √3, 4 એટલે 4 અને A એટલે બાજુનું માપ।
ત્રણે ત્રણ બાજુઓ સરખી છે, 2 વખત લેવાનો માપ, a સ્ક્વેર એટલે 2 વખત એનો ગુણાકાર કરવાનો. આ ત્રીજું સૂત્ર છે. ચોથી વાત કરું તો જ્યારે ત્રિકોણ તમને કાટકોણ ત્રિકોણ આપેલો હોય, કાટકોણ ત્રિકોણ એટલે ખૂણાનું માપ 90 અંશ હોય, રાઈટ એંગલ જેને કહીએ. જો જ્યારે ખૂણાનું માપ 90 અંશ હોય અને ત્યારે આપણે જો ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ, સૂત્ર આનું આ જ, પણ અહીંયા પાયો તરીકે આ લેવાનું છે, ભેદ તરીકે આ લેવાનું છે. આ કર્ણ છે, કર્ણને ધ્યાનમાં નથી લેવાનું. જે 2 બાજુઓ છે ત્રિકોણની 3 બાજુઓ હોય એ પૈકી એક કર્ણ છે, કર્ણ ધ્યાનમાંથી લેવાનું, પણ આ પાયો અને આ ભેદ લેવાનું. જો આપણે એબીસી ત્રિકોણ કહીએ તો બીસી અને એબીનો ગુણાકાર કરવાનો છે, એટલે 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એબી, એટલે કર્ણ સિવાય આ કર્ણ સિવાયની જે 2 બાજુઓ છે, 2 બાજુઓ અને 1/2, આ જ્યારે 90 અંશ હોય ત્યારે આ સૂત્ર લેવાય. જ્યારે ત્રિકોણમાં 90 અંશનો ખૂણો હોય, જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ, એમાં અહીંયા પાયા તરીકે આને ધ્યાનમાં લેવાનું છે, ભેદ તરીકે આને ધ્યાનમાં લેવાનું છે, આ કર્ણને ધ્યાનમાં નથી લેવાનું, ત્યારે આ સૂત્ર છે. અને છેલ્લી વાત કરું છું, 5મી વાત, એટલે હેરોનનું સૂત્ર, જેના ઉપર આપણે અત્યારે વાત કરવાની છે, તે હેરોનનું સૂત્ર. એને ત્રિકોણનું ક્ષેત્રફળ, અંદરનો એરિયા, અંદરનું માપ, અંદરનો વિસ્તાર શોધવા માટે, આ અંદરનો જે ભાગ છે, વિસ્તાર છે, એ શોધવા માટે જે સૂત્ર આપ્યું આપણે એની વાત કરીએ. તો અહીંયા જે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ પહેલા જે વાત કરી એમાં એક બાજુ આપણને ખબર હોય એટલે આપણે શોધી શકીએ. પછી આપણે 1/2 ગુણ્યા એબી ગુણ્યા સાઇન સી ની વાત કરીએ, એમાં 2 બાજુઓ ખબર હોવી જોઈએ. અને હેરોનના સૂત્રથી જ્યારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હોઈએ ત્યારે 3 બાજુ ખબર હોવી જોઈએ. જો 3 બાજુ ખબર હોય તો જ હેરોનના સૂત્રથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો સૌથી પહેલા તો એક કન્ડિશન ફરીથી એકવાર યાદ કરાવું કે આપણે લગભગ 4 સૂત્ર લખ્યા, 5મા સૂત્રની વાત કરું છું. સૌથી પહેલા જે વાત કરી 1/2 પાયો ભેદ, એમાં કોઈ પણ એક બાજુની જરૂર છે. 1/2 એબી સાઇન સીમાં 2 બાજુઓની જરૂર છે. અને હેરોનની વાત કરીએ તો હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 3 બાજુઓ ખબર હોવી જોઈએ, પછી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. અહીંયા એક બાજુનું માપ 8 છે, એક બાજુનું માપ 11 છે, ત્રીજી બાજુ ખબર નથી, પણ એવું લખ્યું છે કે પરિમિતિ 32 હોય. અહીંયા એવું લખ્યું છે કે પરિમિતિ 32 હોય. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, પરિમિતિ એટલે 3 બાજુનો સરવાળો. એ 3 બાજુના સરવાળામાંથી આ 2 બાદ કરી એટલે ત્રીજી બાજુ આપણને મળી જાય. ત્રિકોણની પરિમિતિ અહીંયા આપણને નામ આપી દઈએ પહેલા તો ત્રિકોણને. આ ધારો કે ત્રિકોણનું નામ એબીસી આપીએ તો આ ત્રિકોણની પરિમિતિ 32 છે. ત્રિકોણની પરિમિતિ 32 છે. તો ત્રિકોણની પરિમિતિ બરાબર 32, પરિમિતિ 32 આપી છે. એક બાજુનું માપ 8 છે, એબી પ્લસ બીસી પ્લસ એસી બરાબર 32. ત્રણેય બાજુનો સરવાળો એટલે પરિમિતિ. પરિમિતિ આપણને 32 આપી છે, એટલે કે ત્રણેય બાજુનો સરવાળો 32 છે. એમાં એક બાજુનું માપ 8 છે, એટલે એબી ધારો કે 8 છે. બીસીનું માપ 11 છે, એસી આપણને ખબર નથી, એસી એમના એમ રાખીએ બરાબરના બરાબર 32 ના 32. તો એસી બરાબર 32. આ 11 સામે લઈ જઈએ એટલે માઇનસ થાય, 8 સામે લઈ જઈએ એટલે માઇનસ થાય. તો 32 માંથી 11 અને 8 બાદ કરીએ એટલે કે 19 બાદ કરીએ 32 માંથી, એટલે આપણને એસી એટલે કે ત્રીજી બાજુ આપણને મળી જાય. ચલો 32 ઓછા લખી નાખું છું ફરીથી. ચલો એબીસી, એબીનું માપ 8 છે, બીસી 11 છે, એસી ખબર નથી, પરિમિતિ આપણને 32 આપણને આપેલી છે. તો ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર 32. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. વર્તુળ હોય તો પરિમિતિ ના કહેવાય, તો આપણે પરિઘ કહીએ છીએ. પરિઘ એટલે ફરતો ભાગ. આ ફરતો જે ભાગ છે એને પરિઘ કહીએ છીએ.
ચોરસ હોય તો ચારે બાજુના માપનો સરવાળો, એક બાજુ, બીજી બાજુ, ત્રીજી અને ચોથી, ચારે બાજુના માપનો સરવાળો જેને પરિમિતિ કહીએ છીએ. લંબચોરસ હોય તો લંબચોરસમાં પણ આ એક બાજુ, બીજી, ત્રીજી અને ચોથી, ચારે ચાર બાજુના માપનો સરવાળો જેને આપણે પરિમિતિ કહીએ છીએ. વર્તુળમાં આ ભાગને પરિઘ કહીએ છીએ. અહીંયા ત્રિકોણની વાત છે તો ત્રિકોણમાં ત્રણેય બાજુનો માપનો સરવાળો જેને આપણે પરિમિતિ કહીએ. પરિમિતિ આપણને 32 આપી છે તો ત્રિકોણની પરિમિતિ બરાબર 32. એબીનું માપ પહેલાં લખીએ કે પરિમિતિ એટલે એબી વત્તા બીસી વત્તા એસી, ત્રણે ત્રણ બાજુના માપનો સરવાળો જે આપણને ખબર છે 32. ચલો, એબીનું માપ 8 આપેલું છે, બીસીનું માપ 11 આપેલું છે, એસીનું માપ ખબર નથી, બરાબરના બરાબર, 32 ના 32, ત્રણે ત્રણ બાજુના માપનો સરવાળો 32 છે. તો ત્રીજી બાજુ એસી બરાબર 32, આ 11 સામે જાય માઇનસ થાય, 8 સામે જાય માઇનસ થાય, તો એસી બરાબર, ચલો 32 ઓછા 11 ઓછા 8 કરી આપો તો 13. ઓકે, એસી બરાબર 13. ત્રીજી બાજુ આપણને જે ખબર નથી એ મળી ગઈ છે હવે. તો એસી બરાબર 13, ત્રણે ત્રણ બાજુઓ ખબર પડી ગઈ. હવે ત્રણે ત્રણ બાજુઓ ખબર હોય પછી આપણે ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલા એસ શોધવાનો. એસ એટલે શું? એસ એટલે જેને આપણે અર્ધ પરિમિતિ કહીએ છીએ. તો અર્ધ પરિમિતિ એટલે જે પરિમિતિ હોય એના અડધા, એટલે એસ બરાબર ઇંગ્લિશમાં એને કહીએ સેમી પેરીમીટર. સેમી પેરીમીટર એટલે સેમી એટલે અડધું, પેરીમીટર એટલે પરિમિતિ. સેમી પેરીમીટર એટલે એસ એટલે અર્ધ પરિમિતિ. ત્રણેય બાજુનો સરવાળો કરીને અડધા કરી દેવાના, એને આપણે અર્ધ પરિમિતિ કહીએ. તો એસ બરાબર એબી પ્લસ બીસી પ્લસ એસી, ત્રણેય બાજુના માપનો સરવાળો ભાગ્યા 2, એને અર્ધ પરિમિતિ એસ કહીએ. ચલો ફરીથી વાત કરું. હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલી વાત ત્રણે ત્રણ બાજુના માપ ખબર હોવી જોઈએ. પહેલી વાત આ, પહેલી કન્ડિશન, ત્રણે ત્રણ બાજુના માપ ખબર હોવી જોઈએ. અહીંયા જે આપણને ત્રિકોણ આપેલો એમાં બે બાજુ ખબર હતી, ત્રીજી નથી ખબર, પણ પરિમિતિ ખબર હતી. પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો ખબર હતી. એ ત્રણેય બાજુના સરવાળામાંથી બે બાજુ બાદ કરી, ત્રીજી બાજુ મળી ગઈ. એટલે પહેલી વાત તો થઈ ગઈ કે ત્રણેય બાજુ મને ખબર છે. ક્લિયર? ત્રણેય બાજુ ખબર હોવી જોઈએ, ત્રણેય બાજુ ખબર છે આપણને. બીજી વાત કે એસ શોધવાનો. એસ એટલે અર્ધ પરિમિતિ શોધવાની. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિના અડધા કરવાના. પરિમિતિ આ કર્યું આપણે, ઓલરેડી પરિમિતિ 32 આપી છે, એના અડધા કરી દો. પરિમિતિ 32 આપેલી છે, એના અડધા કરી દો 16. એટલે આ બધું ટોટલ આપણને ખબર જ છે 32 આપેલું છે, એટલે અર્ધ પરિમિતિ થઈ 16. બીજી વાત પતી ગઈ. ત્રીજી અને છેલ્લી વાત, હવે આપણે ક્ષેત્રફળ ઉપર જતા રહીએ. ચલો, પહેલી વાત ત્રણે ત્રણ બાજુ ખબર હોવી જોઈએ, ત્રણે ત્રણ બાજુના માપ ખબર હોવી જોઈએ, પહેલી વાત આ. બીજી વાત આ કે ત્રણેય બાજુના માપ ખબર હોય તો ત્રણેય બાજુના માપનો આપણે સરવાળો કરીએ, સરવાળો કરીને અડધા કરી દઈએ એટલે અર્ધ પરિમિતિ થઈ જાય. ત્રીજી વાત હવે કે અર્ધ પરિમિતિ મળ્યા પછી એરિયા માટે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર છે વર્ગમૂળની અંદર એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી, આવું સૂત્ર છે. ફરીથી યાદ કરાવું, માત્ર ત્રણ વાતો. પહેલી વાત, ત્રણેય બાજુના માપ ખબર હોવી જોઈએ. બીજી વાત, ત્રણેય બાજુના માપના સરવાળાને પરિમિતિ કહેવાય, એ પરિમિતિના અડધા કરવાના છે એટલે અર્ધ પરિમિતિ થઈ જાય. બીજી વાત, અને ત્રીજી અને છેલ્લી વાત, ક્ષેત્રફળ શોધવા માટે ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી, બરાબરના બરાબર કરીએ, વર્ગમૂળ લઈએ. ચલો, એસ એટલે સેમી પેરીમીટર, અર્ધ પરિમિતિ. પરિમિતિના અડધા જે આવ્યું છે તે, તો પરિમિતિના અડધા 16 આવ્યા છે, એટલે એસ બરાબર 16 આવ્યા છે. એસ બરાબર 16 માઇનસ એ એટલે આ બાજુ, બી એટલે આ બાજુ અને સી એટલે આ બાજુ. ખરેખર અહીંયા ત્રિકોણને જો આપણે એબીસી આવી રીતે નામ આપેલું હોય તો આ એ જે ખૂણો છે એની સામેની બાજુને સ્મોલ એ કહેવાય. ખૂણા એની, આ ખૂણો એ છે, આ ખૂણા એની સામેની બાજુને સ્મોલ એ કહેવાય. ખૂણા બીની સામેની બાજુને સ્મોલ બી કહેવાય અને ખૂણા સીની સામેની બાજુને સ્મોલ સી કહેવાય.
ગમે તેને એ, ગમે તેને બી અને ગમે તેને સી કહી દો તો જવાબમાં કઈ ફરક ના પડે, કારણ કે સૂત્રમાં પહેલા અહીંયા આવે કે અહીંયા આવે કઈ ફરક ના પડે, ગુણાકાર કરીને વર્ગમૂળ જ લેવાનું છે. પણ છતાંય તમારી જાણ માટે કે ખૂણા એ હોય એની સામેની બાજુને સ્મોલ એ કહેવાય, ખૂણા બી ની સામેની બાજુને સ્મોલ બી કહેવાય અને ખૂણા સી ની સામેની બાજુને સ્મોલ સી કહેવાય. ઓકે, ચલો હવે અહીંયા ખૂણો એ એની સામેની બાજુ છે 11 એટલે 16 - 11. એસ એટલે 16, એસ એટલે સેમી પેરીમીટર 16 ઓછા બી, બી એટલે ખૂણા બી ની સામેની બાજુ જે અહીંયા છે 13 તો 16 - 13 અને 16 - સી એટલે ખૂણા સી ની સામેની બાજુ, ખૂણો સી અહીંયા છે એની સામેની બાજુ 8 છે તો 8. તો સૂત્ર છે એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. વર્ગમૂળની અંદર આવી રીતે લખવાનું છે. વર્ગમૂળ એમને એમ કરી નાખ્યું. એસ એટલે સેમી પેરીમીટર, સેમી પેરીમીટર એટલે પરિમિતિના અડધા, પરિમિતિના અડધા, પરિમિતિ 32 છે એના અડધા 16 થાય એટલે એસ ની જગ્યાએ 16 મૂકી દીધા. હવે એસ માઇનસ એ એટલે 16 ઓછા એ એટલે ખૂણા એ ની સામેની બાજુ 11, એસ ઓછા બી, એસ એટલે અર્ધ પરિમિતિ સેમી પેરીમીટર ઓછા બી એટલે ખૂણા બી ની સામેની બાજુ અને એસ ઓછા સી, એસ એટલે 16 અને ઓછા સી એટલે ખૂણા સી ની સામેની બાજુ. ઠીક છે, ઓકે. ચલો હવે અહીંયા બરાબરના બરાબર 16 ના 16, 16 ઓછા 11, 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 ઓકે. 16 ઓછા 11 5, 16 ઓછા 13, 16 ઓછા 13 જલ્દી 3, ઓકે. અને 16 ઓછા, આ 16 લખ્યા છે, 16 ઓછા 8, 16 ઓછા 8 આટલી બધી વાર 8, ઓકે. હવે આ બધાનો ગુણાકાર કરીએ અને વર્ગમૂળ કરીએ તો ચાલે, પણ એના બદલે સાંભળજો, એના બદલે ગુણાકાર કરવાના બદલે થોડુંક આપણે સહેલું બનાવીએ આને. ગુણાકાર કરવાના બદલે આ બધાના તમે ભાગ પાડો. 16 ની જગ્યાએ હું 4 નો વર્ગ મૂકી શકું. 4 નો વર્ગ એટલે 16. બધાને વર્ગના સ્વરૂપમાં ફેરવો. ગુણાકાર કરીશું પછી વર્ગમૂળ લેવું એના કરતાં તમે બધાને વર્ગમાં ફેરવી દો. 5 તો 5 એટલે 5, 5 નું કંઈ ના થાય, 5 એટલે 5, 3 એટલે 3 અને 8 એટલે 4 ગુણ્યા 2. 8 ની જગ્યાએ લખાય 4 ગુણ્યા 2. પહેલા ભાગ પાડી દીધા. હવે 4 એટલે 2 નો વર્ગ. આ 4 ની જગ્યાએ શું લખી શકાય? 2 નો વર્ગ લખી શકાય. એટલે ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલા 4 નો વર્ગ, આ 4 નો વર્ગ અહીંયા લખ્યું. હવે 4 એટલે 2 નો વર્ગ, 4 એટલે 2 નો વર્ગ, પછી 5 એમના એમ, 3 એમના એમ અને 2 પણ એમના એમ. હવે આ સ્ક્વેર છે એ બહાર આવે એટલે આ સ્ક્વેર નીકળી જાય, વર્ગમૂળની બહાર આવે એટલે સ્ક્વેર નીકળી જાય. તો આ 4 નો વર્ગ બહાર આવશે એટલે 4 થઈ જાય, 2 નો વર્ગ બહાર આવે એટલે 2 થઈ જાય અને 5, 3 અને 2 એ બહાર ના આવે કારણ કે એની ઉપર વર્ગ નથી, એ વર્ગમૂળની અંદર જ રહે, કારણ કે એની ઉપર વર્ગ નથી એટલે વર્ગમૂળની અંદર જ રહે. તો 5 તરી 15, 15 દુ 30, 30 વર્ગમૂળની અંદર જ રહેશે, 30 અંદર જ રહેશે કારણ કે એની ઉપર વર્ગ નથી. જેની ઉપર વર્ગ હોય એને બહાર કાઢી લેવાના એટલે વર્ગ નીકળી જાય. આવી રીતે હોય કે અંદર એ સ્ક્વેર હોય તો બહાર કાઢો એટલે એ થઈ જાય, વર્ગની નિશાની જતી રહે. પણ 5 ની ઉપર વર્ગ નથી, 3 ની ઉપર વર્ગ નથી, 2 ની ઉપર વર્ગ નથી એટલે એ બહાર ના આવે, એ અંદર જ રહે. તો 5 તરી 15 દુ 30, આ 30 અંદર જ રહેશે. 4 નો વર્ગ બહાર આવી ગયો એટલે 4 થઈ ગયા, 2 નો વર્ગ બહાર આવી ગયો એટલે 2 થઈ ગયા. તો 4 ગુણ્યા 2 એટલે 8, વર્ગમૂળની અંદર 30 ના 30. ઓકે, તો આ થઈ ગયું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળને 8√30 આવું લખો છો, પણ પાછળ લખવો પડે એકમ એનો. તો ક્ષેત્રફળનો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર. અહીંયા 3 બાજુના માપ તમને સેન્ટીમીટરમાં આપેલા હોય, જો સેન્ટીમીટરમાં આપેલા હોય તો એકમ લખવાનો સેન્ટીમીટર સ્ક્વેર.
ત્રણે ત્રણ બાજુઓના માપ મીટરમાં આપેલા હોય તો પાછળ મીટર સ્ક્વેર લખાય. આ એકમ ના લખો એટલે ત્યાં માર્ક કપાય. ધ્યાન રાખવાનું કે માત્ર જવાબ આવી જાય એટલું પૂરતું નથી, સાથે સાથે એકમ લખવાની ટેવ પાડવાની. ઘનફળ હોય તો ઘનફળમાં અહીંયા સેન્ટીમીટર ક્યુબ આવે, ઉપર 3 આવે, ક્યુબ આવે. મીટર ક્યુબ આવે, ઉપર 3 આવે, અહીંયા સ્ક્વેર આવે. ક્ષેત્રફળ એ 2D આકૃતિ છે, ઘનફળ એ 3D આકૃતિ છે. 3D ત્રણ વસ્તુ હોય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 3 છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ક્યુબ આવે. મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે મીટર ક્યુબ આવે. ઓકે, સમજ પડે છે? તો ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે જે આપણે 4-5 સૂત્રો કીધા એમાંથી આપણા જે અભ્યાસમાં છે એ હેરોનનું સૂત્ર છે. અને હેરોનના સૂત્ર મુજબ ખાલી 2 જ વાતો યાદ રાખવાની છે. એક તો એસ કેવી રીતે શોધવાનો, તો એસ એટલે સેમી પેરીમીટર, અર્ધ પરિમિતિ, જેમાં ત્રણેય બાજુનો સરવાળો કરીને અડધા કરી દેવાના છે. ત્રણેય બાજુનો સરવાળો એટલે પરિમિતિ અને એના અડધા કરીએ એટલે એસ, અર્ધ પરિમિતિ. પહેલું કામ એસ શોધવાનું છે. એટલે પહેલું કામ આ એસ શોધવાનું પતી જાય. પછી બીજું કામ છે આ ફોર્મ્યુલા કે એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ એ પણ વર્ગમૂળની અંદર. તો આવી રીતે આ બીજી વાત છે, આ એરિયા શોધવા માટેની, ક્ષેત્રફળ શોધવા માટેની આ 2 સ્ટેપ. અને ખાસ યાદ રાખવાનું કે જે જવાબ આવે એમાં પાછળ એકમ લખવાની આદત પાડો, કે ત્યાં માર્ક કપાશે. ધ્યાન રાખવાનું. એટલે ક્ષેત્રફળ હોય તો સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર જે પણ હોય. ઘનફળ હોય તો ઉપર ક્યુબ મૂકીએ છીએ કે સેન્ટીમીટર ઘન અને મીટર ઘન. ઓકે, નવી વાત કરીએ. આ ચેપ્ટરની અંદર માત્ર આપણે ક્ષેત્રફળની જ વાત કરવાની છે. ધીમે ધીમે આપણે ચલો, એક ત્રિકોણાકાર બગીચો છે. બગીચો હોય એટલે 3 બાજુઓ સેન્ટીમીટરમાં ના હોય, મીટરમાં હોય, કિલોમીટરમાંય ના હોય. 3 બાજુઓના માપ 120 મીટર અનુક્રમે. એટલે એક બાજુનું માપ 120 મીટર છે, બીજી બાજુનું માપ 80 મીટર છે અને ત્રીજી બાજુનું માપ 50 મીટર છે. આ બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ એટલે સપાટીનું માપ, ક્ષેત્રફળ એટલે આ વિસ્તાર. જો એનો કન્સેપ્ટ આપું તો ક્ષેત્રફળ આમ સપાટી જેના પર હાથ આમ ફેરવી શકાય છે. એટલે પરીક્ષામાં પૂછાય ક્ષેત્રફળ તો એવું ના લખાય કે આની જેની પર હાથ ફેરવી શકાય છે ક્ષેત્રફળ, અને જેની પર હાથ નથી ફેરવી શકાતો એ ઘનફળ. આ તો એક સમજ આપું છું તમને કે જે સપાટી છે, આમાં સપાટી છે, આ સપાટી પર હું હાથ ફેરવી શકું છું. સપાટી એ ક્ષેત્રફળ. મારે આ રૂમમાં કલર કામ કરવું હોય તો ક્ષેત્રફળની વાત આવે, કારણ કે ક્ષેત્રફળ આ સપાટી ઉપર કરવાનું છે. મારે અહીંયા ટાઇલ્સ લગાડવા હોય તો ક્ષેત્રફળની વાત આવે કે નીચે જે વિસ્તાર છે એ વિસ્તાર જેટલો હોય એ પ્રમાણમાં મારે પથ્થર મગાવવા પડે, એ પ્રમાણમાં ટાઇલ્સ મગાવવા પડે અને આપણે લગાવી શકાય. એટલે જ્યાં સપાટીની માપ અહીંયા ટાઇલ્સ લગાવ્યા છે તો આ ટાઇલ્સ એટલે અહીંયા આગળ આપણે ક્ષેત્રફળ જોવું પડે, કેટલું ક્ષેત્રફળ છે એના આધારે માપ લઈને પછી આપણે ટાઇલ્સ મગાવી શકીએ. તો તમારે એવું નથી લખવાનું કે ક્ષેત્રફળ એટલે જેના પર આમ હાથ ફેરવી શકાય ક્ષેત્રફળ, ને જેના પર હાથ ના ફેરવી શકાય ઘનફળ. આ તો એક સમજણ થઈ એક તમારે એની. પણ ક્ષેત્રફળ એટલે વિસ્તાર, એ સપાટી જે 2D આકૃતિ છે જેનો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર. અને ઘનફળ એટલે સપાટીનું માપ નહીં. આ રૂમ છે તે રૂમની અંદર બંધ, આ અંદરનો અવકાશ છે, જે ખાલી ભાગ છે એ અવકાશની વચ્ચે જે જગ્યા છે, આ રૂમમાં કેટલી હવા છે, આ રૂમમાં કેટલી હવા સમાયેલી છે, તો ઘનફળની વાત આવે. કે રૂમની અંદર જે હવા છે એ અંદરની વાત છે, એમ સપાટી ઉપર નથી. સપાટી પર હવા ચોંટેલી નથી, આ જે રૂમની અંદર ફેલાયેલી છે. એક બોટલ હોય અને એની અંદર કેટલું પાણી છે તો ઘનફળની વાત આવે કે બોટલની અંદર કેટલું સમાયેલું છે, અંદરનો ભાગ જે રોકેલો છે એ ઘનફળની વાત આવે. આ રૂમમાં આપણે કલરની વાત કરીએ કે કલર કરાવો છે તો ક્ષેત્રફળની વાત આવે, પણ કલરના ડબ્બાઓ પડ્યા હોય આમ
અંદર જગ્યા પડે, એમ કેટલા ડબ્બાઓ મૂકી શકાય, તો અંદરનો જગ્યા રોકવાની છે, તો ઘનફળની વાત આવે. આપણે અહીંયા ઈંટોની થપ્પી કરવી છે, ઈંટોની હાર કરવી છે, આખો રૂમ ભરી દેવો છે, આ રૂમમાં કેટલી ઈંટો આવશે, તો અંદરની વાત છે આ. એટલે ઘનફળની વાત આવે ત્યાં આગળ, ત્યાં ઘનફળ આવે. એટલે ક્ષેત્રફળ અને ઘનફળ બંને તમે હવે સમજ પડે છે ને, બંને સમજ પડે અલગ અલગ. હા, અહીંયા ઘનફળની વાત નથી, અહીંયા આપણે ક્ષેત્રફળની વાત છે, અને ક્ષેત્રફળમાં પાછા ખાલી ત્રિકોણની જ વાત કરવાની છે, બીજી બધી વાત આપણે ભવિષ્યમાં કરવાની છે. આપણે નળાકારની વાત કરીશું, આપણે શંકુની વાત કરીશું, આપણે ઘનની વાત કરીશું, સમઘનની, લંબઘનની બધી વાતો કરીશું. અત્યારે માત્ર ને માત્ર ત્રિકોણની વાત કરી રહ્યા છે. તો ત્રિકોણમાં મેં તમને જે સૂત્રો આપ્યા એ પૈકી આપણે અહીંયા એક જ વાત કર, ટાઇટલ જ છે હેરોનનું સૂત્ર, હેરોનની ફોર્મ્યુલાથી જ શોધવાનું છે. એટલે બીજું આપણે જાણતા હોઈએ, અહીંયા ધારો કે 3 બાજુ 120 120 120 ખબર હોય એટલે આપણને તરત યાદ આવે આ તો 3 બાજુ સરખી છે. 3 બાજુ સરખી હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણ માટે √3/4a² સૂત્ર લાગે, એ સૂત્ર લાગે અહીંયા આગળ √3/4a², પણ ના, એ નથી લગાડવાનું. 3 બાજુ સરખી પણ નથી, પણ સરખી હોય તો પણ એ સૂત્ર નથી લગાડવાનું, આપણે માત્ર હેરોનની વાત કરવાની છે. પછી 2 બાજુ ખબર હોય, 2 બાજુ 3 ખબર છે એટલે 2 તો ખબર જ હોય. આ 2 ના ખબર હોય ને વચ્ચેના ખૂણા sin c લઈ, એ રીતે પણ નથી કરવાનું. આપણે 90° ખૂણો, 90° ખૂણો થતો જ નથી, પણ 90° ખૂણો થતો હોય તો 1/2 ગુણ્યા કર્ણને કાઢી નાખવાનો, બાકીની 2 બાજુનો ગુણાકાર કરી દઈએ, એવી રીતે પણ આવે, પણ એ નથી કરવાનું. અહીંયા કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો પણ એ રીતે નથી કરવાનું, આપણે હેરોનથી જ કરવાનું છે. તો હેરોનથી કરવા માટે આપણી પાસે 3 બાજુઓ ખબર હોવી જોઈએ. અહીં 3 બાજુ ખબર છે તો બીજી વાત સીધી જ 3 બાજુ ખબર હોવી જોઈએ, એસ ખબર હોવી જોઈએ, સૂત્ર ખબર હોવી જોઈએ. આ 3 વાત એટલે પતી ગઈ વાત. તો 3 બાજુના માપ ખબર છે એટલે એક વાત તો પતી ગઈ ઓટોમેટિકલી, કે 3 બાજુઓ મને ખબર છે. હવે બીજી વાત કે એસ, તો એસ એટલે સેમી પેરીમીટર, અર્ધ પરિમિતિ. 3 બાજુનો સરવાળો કરવાનો અને સરવાળો કરીને અડધા કરી દેવાના એટલે એસ થઈ ગયો. ચલો, તો અહીંયા AB વત્તા BC વત્તા AC/2, તો AB એટલે 120, BC એટલે 80 અને AC એટલે 50/2. 3 બાજુનો સરવાળો ભાગ્યા 2, તો 120 વત્તા 80 એટલે 200, 200 વત્તા 50 250, 250 ભાગ્યા 2 એટલે 125. આ થઈ ગયો એસ. બીજી વાત પતી ગઈ. પહેલી વાત, 3 બાજુના માપ ખબર હોવી જોઈએ. યાદ રહે, ત્રિકોણમાં 3 બાજુને ચાહે બગીચો હોય કે નાની જગ્યા હોય કે માત્ર આપણે દોરેલું હોય, એ બગીચો છે કે ખેતર છે કે એનાથી લેવા દેવા નથી. આકાર કેવો છે? ત્રિકોણ, અને ત્રિકોણમાં 3 બાજુઓ ખબર હોવી જોઈએ આપણને. તો અહીંયા 3 બાજુઓ આપણને ખબર છે, 3 બાજુઓ ખબર છે. તો પછીની વાત બીજી એસ, અને પછી ફોર્મ્યુલા એટલે પૂરું. એસ એટલે સેમી પેરીમીટર, અર્ધ પરિમિતિ. 3 બાજુનો સરવાળો ભાગ્યા 2, સરવાળો એટલે પરિમિતિ અને ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ. એ આપણને મળી ગયું 125. એટલે બીજી વાત પણ પતી ગઈ. ત્રીજી અને છેલ્લી વાત કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એરિયા બરાબર S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. ચલો, S એટલે અર્ધ પરિમિતિ 125, જે આપણને ખબર છે. ક્લિયર? 125. S એટલે 125 માઇનસ A, એટલે આને નામ આપી દઈએ, આ A કહી દઈએ, આને B કહી દઈએ અને C કહી દઈએ. એટલે A કયો થાય? 80, ખૂણા એની સામેની બાજુ 80. પછી ફરીથી S એટલે 125 માઇનસ B, B એટલે ખૂણા B ની સામેની બાજુ જે 50 છે, તો અહીં 50 લખી દઈએ. અને S એટલે 125 માઇનસ C એટલે ખૂણા C ની સામેની બાજુ 120. ઓકે, ખૂણા C ની સામેની બાજુ 120 એ લખી દઈએ. હવે 125 ઓછા 80 45. 125 ઓછા 50 75. અને 125 ઓછા 20 એટલે 5. આગળ દાખલો ગણાયો ત્યારે મેં કીધેલું કે બધાનો ગુણાકાર કરવા નહીં બેસવાનું. બધાનો ગુણાકાર કરીએ એટલે બહુ મોટો ગુણાકાર આવે ને પછી પાછું એનું વર્ગમૂળ શોધવાનું, એવું નહીં કરવાનું.
જે આપ્યું છે એના ભાગ પાડવાના અને ભાગ પાડીને બધાને વર્ગની અંદર ફેરવવાનો. જેટલાને ના ફેરવી શકાય એમને એમ રાખવાના, જેટલાને ફેરવી શકાય એટલાને ફેરવી દેવાના. તો અહીંયા 125ની જગ્યાએ હું આ 125ની જગ્યાએ 25 ગુણ્યા 5 લખી શકું. 25 × 5 = 125. તો આ 125ની જગ્યાએ લખો 125ની જગ્યાએ લખો 25 ગુણ્યા 5. 125 એટલે 25 ગુણ્યા 5. પહેલા ભાગ પાડી દો, પછી બધાને બે 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 ઘાતમાં ફેરવીશું. જેટલા રહી જાય એટલા રાખી દઈશું. 45 45 એટલે 15 તરી 45. 15 તરી 45. 75 એટલે 25 તરી 75. 75 એટલે 25 ગુણ્યા 3 એટલે 75. તો 75ની જગ્યાએ લખાય 25 ગુણ્યા 3 અને પેલા 5 એમના એમ. ઠીક છે. હવે જો અહીંયા આ 25 છે અને આ 25 એટલે 25નો સ્ક્વેર મુકાય. 2 વખત 25 આવે એટલે એવું ના કરો તો 25 એટલે 5નો સ્ક્વેર. આ 25 એટલે 5નો સ્ક્વેર. ચલો આ ગયું. હવે આ 25 એટલે 5નો સ્ક્વેર. ઠીક છે, એ પણ ગયું. હવે અહીંયા આ 5 અને 5 2 વખત આવ્યું એટલે એ પણ 5નો સ્ક્વેર. એ પણ જો 25 એટલે 5નો સ્ક્વેર, 25 એટલે 5નો સ્ક્વેર, 2 વખત 5 એટલે પણ 5નો સ્ક્વેર. હવે અહીંયા ચલો હવે શું રહી ગયું? આ 3 અને આ 3. ચલો 3 અને 3 એટલે 3નો સ્ક્વેર. 3 અને 3 એટલે 3નો સ્ક્વેર. અને આ 15 રહી ગયા. 15 ઉપર કોઈનો સ્ક્વેર નથી તો 15 એમનું એમ રાખો. 15 એમનું એમ રાખો કારણ કે એની પર સ્ક્વેર નથી તો 15 એમના એમ રાખો. ચલો હવે આ સ્ક્વેર જાય એટલે 5 બહાર આવી જાય. ઓકે, આની પર સ્ક્વેર જાય એટલે 5 બહાર આવી જાય. આના પર સ્ક્વેર જાય એટલે 5 બહાર આવી જાય. આના પર સ્ક્વેર જાય એટલે 3 બહાર આવી જાય. 15 બહાર ના આવે કારણ કે એની પર સ્ક્વેર નથી એટલે અંદર જ રહે. ચલો 5 ગુણ્યા 5 25. 5 5 25. 25 ગુણ્યા 5 25 ગુણ્યા 5 125. 125 ગુણ્યા 3 125 ગુણ્યા 3 કરો તો 125 ગુણ્યા 3 અને 15 એમના એમ. ઠીક છે. 125 ગુણ્યા 3 કરી આપો ઝડપથી. જલ્દી કરો, આટલી બધી વાર ના લાગે. કેમ આટલી બધી વાર લાગે છે? 3 × 5 = 5 વધી 375. યસ, 375 અને 15 એમના એમ. આ બેનો ગુણાકાર 375 √15 એમના એમ. ઓકે, આવી ગયું ને? પતી ગયું? ના, તમને હમણાં જ કીધેલું કે એકમ લખજો નહીતર માર્ક જતા રહેશે. ભૂલી ગયા તમે તરત જ એટલી વારમાં. એકમ નહીં લખો તો માર્ક જતા રહેશે. હમણાં થોડી વાર પહેલા જ મેં કીધેલું કે જવાબ આવી જવાથી દાખલો પતી નથી જતો. હજી એકમ લખવાની ટેવ પાડું. શું મૂકું? સેન્ટીમીટર સ્ક્વેર મૂકી દઉં ને કે નહીં? શું હા પાડો છો? આ બાજુઓ તમને મીટરમાં આપી છે તો મીટર સ્ક્વેર લખવું પડે. હે, સેન્ટીમીટરમાં આપી હોય તો સેન્ટીમીટર સ્ક્વેર મુકાય. મીટર આ તો બગીચો છે. 120 મીટર. બગીચા આવડા નાના નાના ના હોય. સેન્ટીમીટરમાં બગીચો છે, મીટરમાં છે એટલે પાછળ શું મૂકવું પડે? મીટર સ્ક્વેર. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર સ્ક્વેર, મીટર હોય તો મીટર સ્ક્વેર. ઠીક છે, સમજ પડી? તો જવાબ છે 375 √15 મીટર સ્ક્વેર. આ શું થયું? બગીચાનું ક્ષેત્રફળ માપ થયું. હવે પરીક્ષામાં ધારો કે તમને એવું કીધું હોય કે આ બગીચો જે આપેલો છે એની જે જમીન છે અંદરની એને મારે આમ થોડી ખાડાવાળી ને એવી છે, મારે એને સરખી કરવી છે, એકદમ સમતળ એકદમ સીધી કરવી છે, સરખી કરવી છે. તો મજૂરો રોકવા પડે. તો એવું આપ્યું હોય કે
એક ચોરસ મીટરના 1 સ્ક્વેર મીટર, ચોરસ મીટર એટલે સ્ક્વેર મીટર, 1 સ્ક્વેર મીટરના 10 રૂપિયા લે છે એ મજૂર. તો આ બગીચાને મારે સરખો કરવો હોય, સરસ કરવો હોય તો કેટલા રૂપિયા થાય? તો જે જવાબ આવે એને 10 ગુણી નાખવાનો. 1 સ્ક્વેર મીટરના 10 રૂપિયા, તો આટલા સ્ક્વેર મીટરના કેટલા? આ જે જવાબ છે એના ગુણ્યા 10. ઠીક છે, એટલે પૈસા મળી જાય કે આટલા રૂપિયા આપવાથી બગીચો સરસ સમતળ આપણને મજૂરો કરી આપશે. 1 ચોરસ મીટરના 5 રૂપિયા હોય તો આ જવાબને 5 ગુણી નાખવાના. 1 મીટરના 10 રૂપિયા હોય, મીટરના નહીં, ચોરસ મીટરના, સ્ક્વેર મીટરના. 1 સ્ક્વેર મીટરના 10 રૂપિયા હોય તો જે જવાબ આવે એને 10 થી ગુણી નાખવાનો. ટૂંકમાં જે તમને કિંમત આપી છે, જે તમને ચાર્જ આપ્યો છે, જે ખર્ચ આપ્યો છે, એ ખર્ચને તમારે શું કરવાનો? જવાબ સાથે ગુણી નાખવાનો. અને પછી જે જવાબ આવે એને શું લખાય પાછળ? રૂપિયા. પછી આ ના લખાય, આ તો એરિયા જતો રહ્યો. આટલો એરિયા છે એને ખર્ચ કરવાનો, એને સરખું કરવાનો ખર્ચ આટલા રૂપિયા થશે. એટલે પછી જે જવાબ આવે એને પાછળ રૂપિયા લખવું પડે. અને હજી એક વાત તમને કહું છું, બરાબર ધ્યાન આપજો. હજી એક વાત કરું છું તમને કે આખું ગણ્યા પછી એક વાત ધ્યાનમાં રાખવાની એવી કીધી કે પાછળ એકમ મૂકવાનું ભૂલાય નહીં. સાથે સાથે બીજી વાત પણ કહું છું કે જવાબ આવી જાય પછી એક લખવાની ટેવ પાડો. આવી રીતે જવાબ લખવાની ટેવ પાડો કે અહીં આપેલા ત્રિકોણાકાર બગીચાનું ક્ષેત્રફળ 375√15 મીટર સ્ક્વેર છે. આવું આમ શબ્દોમાં લખવાની ટેવ પાડો. આખો જવાબ રિપીટ કરવાની ટેવ પાડો. ઠીક છે, આવું લખવાની ટેવ પાડવાની. એટલે આખો દાખલો ગણી દીધા પછી તમારે 2 વાતો તરત ધ્યાનમાં આવી જોઈએ. એકમ લખ્યો છે કે નથી લખ્યો, એક ધ્યાન ત્યાં આવવું જોઈએ. અને એકમ લખ્યા પછી તરત ધ્યાન આવવું જોઈએ કે આ જવાબને મારે શબ્દોમાં રિપીટ કરવાનો છે, લખવાનો. આનું જ લખવાનું છે, કંઈ અઘરું નથી. હવે તો કે અહીંયા ત્રિકોણાકાર ખેતર હોય, ત્રિકોણાકાર બગીચો હોય, જે પણ આપેલું હોય તમારે લખવાનું છે. અહીં ત્રિકોણાકાર બગીચાનું ક્ષેત્રફળ આટલા મીટર સ્ક્વેર છે, એવું જવાબ રિપીટ કરવાનો છે. ફાવે કે ના ફાવે? ઓકે, આપણે અહીંયા લઈએ ત્રિકોણાકાર ત્રિકોણાકાર ત્રણ બાજુઓમાં જમીન છે. ત્રિકોણાકાર 3:5:7 છે. 3:5:7 છે. 3:5:7 આવું આપેલું. ઓકે, ચલો. ત્રિકોણની 3 બાજુઓ 3:5:7 પ્રમાણમાં છે. બરોબર ધ્યાન. ત્રિકોણની 3 બાજુઓ 3:5:7 પ્રમાણમાં છે. સૌથી પહેલા સમજી લઈએ કે 3:5:7 શું છે. 3:5:7 3:5:7 નો અર્થ એવો નથી કે આ બાજુ 3 હોય ને આ 5 હોય ને આ 7 હોય. 3:5:7 નો અર્થ એવો છે કે જો આ બાજુ 3 હોય તો આ બાજુ 5 છે, જો આ 5 હોય તો આ 7 છે. આ 3 ના હોય, માની લો કે આ 3 ના હોય, 3 ના બદલે 6 હોય તો આ 5 ના હોય, 5 ના બદલે 10 હોય. આ 7 ના હોય, 7 ના બદલે 14 હોય. ઠીક છે, તો એને 3:5:7 જ કહેવાય. અહીંયા 3 × 5 15. ધારો કે આ બાજુ 15 છે તો આ બાજુ 5 × 5 25 હોય. આ 15 હોય, આ 25 હોય અને આ 7 × 5 35 હોય. ફરીથી આ 15 હોય, આ 25 હોય અને આ 35 હોય તો પણ એને 3:5:7 જ કહેવાય. તો અહીંયા જેમ એટલે કે પ્રમાણમાં આપેલું છે. ફરીથી એક વાત યાદ રહે કે 3:5:7 નો અર્થ 3:5:7 3 5 અને 7 એવો નહીં કરવાનો. પણ જો આ 3 હોય તો આ 5 અને આ 7. આ 3 ની બદલે જેટલું એ પ્રમાણમાં વધે એટલું આ પણ વધે ને એટલું આ પણ વધે. તો જ્યારે યાદ રહે કે જ્યારે પ્રમાણમાં આપ્યું હોય ત્યારે સાથે તમારે x મૂકી દેવાનો. તો 3 નહીં મૂકવાનું, 3x મૂકવાનું, 5 નહીં મૂકવાનું, 5x મૂકવાનું અને 7 નહીં મૂકવાનું, 7x મૂકી દેવાનું. આ x સાથે મૂકી દેવાનું. જ્યારે તમને આવી રીતે જેમ આપ્યું હોય, પ્રમાણમાં આપ્યું હોય, ગુણોત્તર આપ્યું હોય ત્યારે તમારે સાથે x મૂકી દેવાનું અને પછી આ x કેટલા છે શોધી નાખવાનું. આપણે x શોધી નાખીએ ને x ની કિંમત ધારો કે 3 મળે તો અહીંયા 3 મૂકી દેવાનું. 3 તરી 9. x ની કિંમત 3 મળે તો 5 તરી 15 ને અહીંયા 3 તો 7 તરી 21. x ની કિંમત 8 મળે તો અહીંયા 3 × 8 = 24. આ 24 થઈ જાય. અહીંયા 8 મૂકી દેવાનું એટલે 5 × 8 = 40 થઈ જાય.
અને અહીંયા 8 મૂકી દેવાનું એટલે 7 × 8 = 56 થઈ જાય. ટૂંકમાં અહીંયા તમારે સૌથી પહેલા જ્યારે પ્રમાણમાં આપ્યું હોય ત્યારે સૌથી પહેલા તમારે x શોધી નાખવાનો, પછી અહીંયા મૂકી દેવાનો, ગુણાકાર કરી દેવાનો એટલે તમને રિયલ માપ મળી જાય. તો અહીંયા 3/5/7 છે. ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે 3/5/7 નો અર્થ 3, 5, 7 નહીં, આ પ્રમાણ આપેલું છે. જો આ 3 છે તો આ 5 છે, આ 5 છે તો આ 7 છે. હવે અહીંયા તમને એવો પ્રશ્ન થાય કે આ x શોધવો કેવી રીતે? x શોધવો કેવી રીતે? તો અહીંયા ત્રણેય બાજુની પરિમિતિ તમને આપેલી છે કે પરિમિતિ 300 છે. આ જે ત્રિકોણાકાર ભાગ છે એની પરિમિતિ તમને 300 આપેલી છે. તો મતલબ પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. આપણે સૌથી પહેલા અહીંયા ત્રિકોણને નામ આપી દઈએ, ત્રિકોણને ABC એવું નામ આપી દઈએ. આ ત્રિકોણ ABC છે. તો પરિમિતિ એટલે AB + BC + AC ત્રણેય બાજુનો સરવાળો. તો AB + BC + AC એટલે પરિમિતિ, જે આપણને 300 ઓલરેડી છાપેલી આપેલી છે રકમની અંદર જ. જો AB એટલે 3 નહીં લખવાના, 3x લખવાનું. કેમ 3x લખવાનું? કારણ કે પ્રમાણ માપ છે એટલા માટે. પ્રમાણ માપ આપ્યું હોય ત્યારે 3 નહીં લખવાનું, 3x લખવાનું. તો આ 3 નહીં પણ 3x, પછી આ 5 નહીં પણ 5x, અને આ 7 નહીં પણ 7x, બરાબર ના બરાબર 300 ના 300. જો અહીંયા પ્રમાણ આપેલું છે 3/5/7 યાદ રહે, 3/5/7 આપેલું છે. 3 એટલે 3x, 5 એટલે 5x અને 7 એટલે 7x લખી નાખ્યું, સરવાળો કરી નાખ્યો, બરાબર ના બરાબર મૂકી દીધા. પરિમિતિ 300 આપી છે, સામે 300 મૂકી દીધા. સરવાળો કરીએ તો 7 ને 3 10x, 10 ને 5 15x, ડાબી બાજુ થયા 15x. તો 15x = 300. 7 ને 3 10, 10 ને 5 15, 15x = 300 થયા. તો x = 300 ભાગ્યા 15, 15 દુ 30 0 એટલે x બરાબર આયા 20. x ની કિંમત મળી ગઈ 20. x ની કિંમત આપણને મળી ગઈ છે 20 અહીંયા આગળ. હવે અહીંયા x છે ત્યાં 20 મૂકે તો 20 તરી 20, અહીંયા 20 તરી, તો આ 20 તરી એટલે 60, એટલે આ 60 થઈ ગયું. અહીંયા 20 મૂકી દે, 20 × 50 100 થઈ ગયું. અને અહીંયા 20 મૂકી દઈએ તો 20 × 7 7 દુ 14 140. એટલું પણ ત્રણેય બાજુના માપ આપણને મળી ગયા. જે અહીંયા પ્રમાણ માપ આપેલું હતું એ રિયલ કેટલા માપ છે આપણને મળી ગયા. તો એક બાજુનું માપ છે 3x, તો 3 × 20 એટલે 3 દુ 6 60. બીજી બાજુ છે 5x, તો 5 × 20 20 × 50 100. અને ત્રીજી બાજુ છે 7x, તો 7 × 20 7 દુ 14 140. એટલે ત્રણેય બાજુના માપ આપણને મળી ગયા 60, 100 અને 140. આપણે અહીંયા આગળ હેરોનના સૂત્રથી ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ માટે તમને ખબર છે ત્રણેય બાજુના માપ જોઈએ. ત્રણેય બાજુના માપ એટલે સરવાળો કરો એટલે પરિમિતિ મળે, પરિમિતિના અડધા કરો અર્ધ પરિમિતિ મળે, જેને આપણે s કહીએ છીએ, સેમી પેરીમીટર. તો s શોધી નાખવાનો અને પછી તમારી સામે ફોર્મ્યુલા છે s × s - a s - b s - c વર્ગમૂળની અંદર. ઠીક છે. તો સૌથી પહેલા અહીંયા જે તમને 3/5/7 આપેલા પ્રમાણ ઉપરથી કુલ આપણને 300 પરિમિતિ આપી છે એ મૂકી દીધી. પ્રમાણ હતા એટલે સાથે x મૂક્યા, સરવાળો કર્યો, સામે 300 મૂક્યા, સાદુરૂપ આપ્યું, જવાબ x ની કિંમત મળી ગઈ છે. x ની કિંમત બધે મૂકી દીધી છે, ત્રણે બાજુ મને મળી ગઈ છે. હવે આપણે અર્ધ પરિમિતિ, પહેલી વાત અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ s બરાબર AB + BC + AC, એ ઓલરેડી આપણને 300 ખબર જ છે, 300 તો આપેલું જ છે અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે 160 વત્તા આ લખવાની જરૂર નથી, 300 મને ખબર છે. 300 ભાગ્યા 2 એટલે 150. તો s મળી ગયો. આ બીજી વાત થઈ ગઈ. ત્રીજી અને છેલ્લી વાત ઉપર જતા રહીએ છીએ, ક્ષેત્રફળની વાત ઉપર જતા રહીએ છીએ. ધ્યાન આપો, અહીંયા બોર્ડ ઉપર ધ્યાન. આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, હેરોનથી ક્ષેત્રફળ શોધવાનું છે. સૂત્ર s મળી ગયો છે. s આપણને આપણી સામે છે, s = 150 આપણને ખબર છે. તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ, s × s - a s - b s - c વર્ગમૂળમાં મૂકી દો, એમને એમ નહીં રાખવાનું. ચલો, s ની કિંમત મને ખબર છે. s ની કિંમત હું જવા દઉં છું, ફરીથી લખું છું અહીંયા આગળ, જોતા રહેજો. ચલો, 3x 5x અને 7x, x ની કિંમત આપણને મળી છે 100 ટોટલ આપણને s ની કિંમત મળી છે 150 મળી છે. ચલો અહીંયા મૂકું છું કે એરિયા ક્ષેત્રફળ બરાબર s s - a s - b s - c. પરિમિતિ 300, એના અર્ધ પરિમિતિ કહેવાય, જે આપણને 150 ખબર છે. એટલે 150 ઓછા a એટલે કેટલા હતા? વ્યાસ. a એટલે 60.
પછી 150 ઓછા બી, બી એટલે 100, યસ 100, અને સી એટલે 150 ઓછા 140. ઓકે, ત્રણેય બાજુઓ અહીંયા જો સાદરૂપ આપું છું, અહીંયા બોર્ડ ઉપર જોતા રહેજો. 150 ને 150, 150 માંથી 60 જાય, 150 માંથી 60 જાય 90, યસ 90. પછી 150 માંથી 100 જાય 50, અને 150 માંથી 140 જાય એટલે 10. હમણાં જ થોડી વાર પહેલા આપણે કીધું કે ગુણાકાર કરવાનો નહીં, ગુણાકારના બદલે તમે નાના 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 ભાગ પાડો, અને એવા ભાગ પાડો કે જેથી કરીને વર્ગમાં ફેરવી શકાય. જે વર્ગમાં ના ફેરવાય એમના એમ રે, બાકી બહાર કાઢી લેવાના. ઠીક છે? તો અહીંયા સૌથી પહેલા 150 એટલે 15, આ 0 નો મતલબ થાય 10, 0 એટલે 10. પછી 90 એટલે 9, 0 એટલે 10. 50 એટલે 5, 0 એટલે 10, અને 10 એટલે 10, 10 એટલે 10. ઠીક છે? 10 એટલે 10. હવે જો આ 10 અને આ 10, યસ 10 નો સ્ક્વેર. પછી આ 10 અને આ 10, 10 નો સ્ક્વેર. 9 એટલે 3 નો સ્ક્વેર. પછી 15, 15 એટલે 5 ગુણ્યા 3 કહેવાય. 15 એટલે જો હજી કરું છું એક સ્ટેપ. 15 એટલે 5 ગુણ્યા 3, અને આ 5 એમના એમ. ઓકે, હવે જો અહીંયા આ 10 નો સ્ક્વેર બહાર આવે એટલે 10 થઈ જાય, સ્ક્વેર જતો રહે. આ 10 નો સ્ક્વેર બહાર આવે એટલે 10 થઈ જાય. 3 નો સ્ક્વેર બહાર આવે એટલે 3 થઈ જાય. હવે 5 ગુણ્યા 5 એટલે 5 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર બહાર આવે એટલે 5 થઈ જાય. આ 2 5 બહાર આવે એટલે 1 5 થઈ જાય. અને 3 બહાર ના આવે, 3 અંદર એમના એમ જ રહેશે. ક્લિયર? ચલો 5 તારી 15, 15 ગુણ્યા 10 ગુણ્યા 10 1500. 5 ગુણ્યા 3 15, 15 ની પાછળ 2 0, 15 ની પાછળ 2 0 એટલે 1500. અને પેલા 3 બહાર ના આવે તો 1500√3. પતી ગયું? પતી ગયું કે નહીં? શું હા હા ના પાડો? આપણે હમણાં જ થોડી વાર પહેલા કીધું છે કે એકમ લખવાની ટેવ પાડો. તો અહીંયા આગળ જે 300 છે એ 300 તમને 300 મીટર આપ્યું છે, એટલે અહીંયા શું લખવું પડશે? મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર. જો સેન્ટીમીટર આપ્યું હોય તો સેન્ટીમીટર સ્ક્વેર, મીટર આપ્યું હોય તો મીટર સ્ક્વેર. તમને બે વાતો કીધી હતી ખાસ મેં, કે સૌથી પહેલા તો દાખલો ગણી જાય, પછી બે વાતો યાદ રાખો કે જે કઈ દાખલાનો જવાબ છે એની પાછળ એકમ લખવાની ટેવ પાડો, અને જવાબ રિપીટ કરવાની ટેવ પાડો. ઠીક છે? તો અહીંયા જે 1500√3 આવ્યું એની પાછળ એકમ લખીશું મીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર. એકમ લખીશું મીટર સ્ક્વેર, કારણ કે આપણને પરિમિતિ મીટરમાં આપી છે એટલે મીટર સ્ક્વેર લખીશું. જો પરિમિતિ સેન્ટીમીટરમાં આપી હોય તો સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા છે, આ ઘનફળ નથી, એરિયા છે, ક્ષેત્રફળની વાત છે. ક્ષેત્રફળની વાતમાં એકમ સેન્ટીમીટર સ્ક્વેર આવે. અહીંયા મીટર છે તો મીટર સ્ક્વેર, એટલે 1500√3 મીટર સ્ક્વેર. આ એનો જવાબ થયો 1500√3 મીટર સ્ક્વેર. 1500√3 મીટર સ્ક્વેર. લખવાનું આપણે કે આપેલા બગીચાનું, ખેતરનું જે કંઈ આપ્યું છે તે ભાગનું ક્ષેત્રફળ થશે 1500√3 મીટર સ્ક્વેર. એકમ સાથે ફરી જવાબ રિપીટ કરવાનો કે આપેલા બગીચાનું, આપેલા ખેતરનું, આપેલો જે કંઈ ભાગ છે ત્રિકોણાકાર ભાગ, એ ત્રિકોણાકાર ભાગનું ક્ષેત્રફળ 1500√3 મીટર સ્ક્વેર છે. જવાબ પૂરો. અહીંયા એકમ લખીને વાક્ય રિપીટ કરો, પૂરો થઈ ગયો દાખલો. સમજ પડે છે? સમજ પડે છે? ઓકે. પૂરું કરીએ. ઓકે, એકાદ દાખલો લઈ લઈએ. હા, ઓકે. હે ને? આ કરીએ નહીં? જો એક આઈ છે જેમ વાળો નહીં, આ કરાવી દઈએ. સહેલો કરવો તો આ કરીએ, અઘરો કરવો તો આ કરીએ. અઘરો કરવો છે? લાય પેલા નોટમાં હું પેલું લખી લઉં એટલે છે ને તમે જવાબ આપતા વાર કરો ને એટલે અટકે પછી અહીંયા આગળ.
12, 17 અને 25. 5 2 7 ને 7 14 નો ચોકડો વધી 1 2 ને 3 ને 2 ને 3 ને 4 ને 5 54 થયા. 540 આપ્યું છે, 54 એટલે 10 બરાબર. ને 540 પરિમિતિ છે, એના અડધા કરીએ. 2 2 4 5 1 વધ્યા 14 2 27 27 270 270 ઓછા પેલા 10 આવ્યા ને એટલે 120 થયા. 120 0 7 માંથી 2 જાય 5 150 પછી 170 એટલે 100 અને 25 250 થઈ જશે. ચલો ફટાફટ 12 17 અને 25. ઓકે, ચલો આપણે અહીંયા જે શીખ્યા એમાં ફરીથી એક ગુણોત્તર વાળો દાખલો લઈ લઈએ એટલે પ્રેક્ટિસ થઈ જાય. ત્રિકોણની એક 3 બાજુઓ, 3 બાજુઓના માપ આપણને આપેલા છે 12:17:25. ઓકે, 3 બાજુઓના માપ 12:17:25 આપેલા છે. આપણે અગાઉ વાત કરી છે કે 12:17:25 જ્યારે અહીંયા આવી રીતે ગુણોત્તર આપ્યો હોય ત્યારે એને 12 નહીં સમજવાનું, 12x સમજવાનું. આને 17 નહીં સમજવાનું, 17x સમજવાનું. આને 25 નહીં સમજવાનું, 25x સમજવાનું. આપણે આવું અગાઉ કીધેલું છે કે જ્યારે તમને ગુણોત્તર આપેલા હોય ત્યારે એના એ માપ નહીં મૂકવાના, સાથે x મૂકી દેવાનો. x શોધવાનું આપણું પહેલું કામ છે. x મળે પછી x ની જગ્યાએ મૂકી દેવાની કિંમતો, પછી આપણને રિયલ માપ ત્રણેય બાજુના મળી જાય અને પછી આપણે s શોધી શકીએ અને પછી આપણે આગળ દાખલો ગણી શકીએ. આપણે અહીંયા 3 બાજુના માપ આપણને 12 17 અને 25 જેમ આપેલા છે. આપણે લખી નાખ્યા, સાથે x લખી નાખ્યા કારણ કે પ્રમાણ આપેલું. હવે જ્યારે x શોધવું હોય ત્યારે તમને પરિમિતિ આપી દીધેલી હોય તો આ ત્રિકોણની પરિમિતિ 540 છે. તમને એવું કીધું છે કે આ ત્રિકોણની પરિમિતિ 540 છે. પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો. ત્રણેય બાજુના નહીં, ત્રિકોણની પરિમિતિ હોય તો ત્રણેય બાજુના માપનો સરવાળો, પણ ચોરસ હોય તો ચારે બાજુના માપનો સરવાળો, લંબચોરસ હોય તો ચારે બાજુના માપનો સરવાળો. ઠીક છે, ત્રિકોણ જે માટે 3 બાજુના માપનો સરવાળો પરિમિતિ કહીએ. તો અહીંયા ત્રણેય બાજુના ત્રિકોણને નામ આપી દઈએ. ત્રિકોણને નામ આપીએ છીએ ABC. આ ત્રિકોણને નામ આપીએ છીએ આપણે ABC નામ આપી દઈએ. પરિમિતિ 540 આપી છે, પરિમિતિ 540 આપી છે, ત્રણેય બાજુના માપનો સરવાળો. તો અહીંયા લખીશું AB + BC + AC = 540. ત્રિકોણની પરિમિતિ AB + BC + AC = 540 આપણને આપેલા છે. AB આપેલા છે 12, x મૂકી દો સાથે, BC 17, x મૂકી દો સાથે, AC 25 સાથે x મૂકી દો, બરાબર ના બરાબર. 540 ના 540. 540 એ શું છે? ત્રિકોણની પરિમિતિ છે. 540 એ શું છે? ત્રિકોણની પરિમિતિ છે. ત્રિકોણની પરિમિતિ સામે મૂકી દીધી 540. ઓકે, અહીંયા જુઓ. હવે 12:17:25 છે તો 12 એટલે 12x, 17 એટલે 17x, 25 એટલે 25x. આ બધાનો સરવાળો કરીએ તો 25 + 17 + 12 એટલે 54 થાય અને x એમનો એમ 54x = 540. 54x = 540. તો x = 540 ભાગ્યા 54 એટલે 10. 54 × 54 0. તો x = 10. x ની કિંમત મળી ગઈ. x ની કિંમત આપણને મળી ગઈ છે. ધ્યાન આપો, બોર્ડ ઉપર ધ્યાન આપો, બોર્ડ ઉપર ધ્યાન આપો. x ની કિંમત મળી ગઈ છે. x ની કિંમત આપણને 10 મળી ગઈ છે. x ની કિંમત જે મળી ગઈ એ અહીંયા મૂકી દઈએ. x ની જગ્યાએ 10 મૂકીએ એટલે 12 × 10 આ 120 થઈ જાય. 17 × 10 એટલે 170 થઈ જાય અને 25 × 10 એટલે 250 થઈ જાય. ત્રણેય બાજુના માપ આપણને મળી ગયા. પ્રમાણ આપેલું, આપણે x મૂકી દીધા, x ની કિંમત શોધી નાખી, x ની કિંમત મૂકી દીધી, ત્રણેય બાજુના માપ મળી ગયા. ત્રણેય બાજુના માપ મળી ગયા. હવે તમારી સામે છે s શોધવાનો. પહેલું કામ હોય s શોધવાનો, પછી સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. તો s એટલે અર્ધ પરિમિતિ. ચલો, ત્રણેય બાજુના માપનો સરવાળો આપણને 540 આપેલો છે. ત્રણેય બાજુના માપનો સરવાળો 540 રકમમાં આપેલો છે. અહીંયા એવું લખવાની જરૂર નથી 120 + 170 + 250 એવું લખવાની જરૂર નથી. પરિમિતિ ઓલરેડી આપણે જાણીએ છીએ કે પરિમિતિ આ ત્રિકોણની પરિમિતિ છે 540 ભાગ્યા 2. 27 × 54 270 એટલે s ની કિંમત મળી ગઈ 270. પરિમિતિ ભાગ્યા 2, પરિમિતિ 540 ભાગ્યા 2 કરો એટલે 270. આ ત્રિકોણની પરિમિતિ મળી ગઈ. ક્લિયર? હવે છેલ્લી વાત કયું સૂત્ર? હેરોનનું સૂત્ર. શું સૂત્ર છે? s - a s - b s - c, s × s - a s - b s - c. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે
ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણે 120 પછી અહીંયા 170 હતું, અહીંયા 250, હા 170, 12, 17 અને 25 હતું ને. ઓકે, ચલો હવે અર્ધ પરિમિતિ S આપણને મળી છે 270, 540 ભાગ્યા 2 એટલે આપણને મળી છે 270. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એરિયા ઇઝ ઇક્વલ ટુ S, S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. ચલો S ની કિંમત એટલે કે અર્ધ પરિમિતિ તમારી સામે છે 270. 270 કઈ રીતે આવ્યું? પરિમિતિના અડધા. પરિમિતિ કેટલી હતી? 540. 540 ના અડધા આવ્યા છે 270, અર્ધ પરિમિતિ. તો S છે 270. 270 ઓછા 120, 270 ઓછા 120, 270 ઓછા 170, 270 ઓછા 250. ચલો ઇઝ ઇક્વલ ટુ ની નીચે ઇઝ ઇક્વલ ટુ 270 એમના એમ, 270 ઓછા 120, 270 ઓછા 120, ફરીથી 270 ઓછા 120, 50 નહીં 150, 0 0, 7 માંથી 2 જાય 5, 2 માંથી જાય 1, 150, 50 નહીં 150. ચલો 270 ઓછા 170 100, અને 270 ઓછા 250 20. ગુણાકાર કરવાની ના પાડી છે, યાદ રહે, ગુણાકાર કરવાની ના પાડી છે. શરૂઆતમાં જ કીધું કે ગુણાકાર કરવાના નહીં, મોટી સંખ્યા થઈ જશે, વર્ગમૂળ શોધવું અઘરું પડી જશે. ગુણાકાર નહીં કરવાનો, આમને આમ જ રાખો, એના નાના નાના ભાગ પાડો અને વર્ગોમાં ફેરવો. ચલો 270 એટલે 27 ગુણ્યા 10, 150 એટલે 15 ગુણ્યા 10, 100 એટલે 10 નો સ્ક્વેર, અને 20 એટલે 10 ગુણ્યા 2. ઓકે, ચલો 10 અને 10 એટલે 10 નો સ્ક્વેર, પછી આ 10 નો સ્ક્વેર છે જ ઓલરેડી, 10 નો સ્ક્વેર, પછી 27 એટલે 9 તરી 27, પછી 15, 5 તરી 15. ઓકે, પછી આ 10 અને આ 2. ચલો 10 અને 10 એટલે 10 નો સ્ક્વેર મૂક્યું, પછી આ 10 નો સ્ક્વેર અહીંયા મૂકી દીધા, 27 એટલે 9 તરી 27, 15 એટલે 5 તરી 15, આ 10 અને 2 આવી ગયું બધું જ. પરીક્ષામાં તમારે આવી રીતે કેન્સલ નહીં કરવાના, હા, આ સમજવા માટે છે, કેન્સલ પરીક્ષામાં નહીં કરવાના. ઓકે, ચલો આ 10 નો સ્ક્વેર બહાર આવે એટલે 10 થઈ જાય, આ 10 નો સ્ક્વેર બહાર આવે એટલે 10 થઈ જાય, 9 એટલે 3 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર બહાર આવે એટલે 3 થઈ જાય. ચલો આ 3 ગયું. હવે અહીંયા 3 અને 3 એટલે 3 નો સ્ક્વેર બહાર આવે એટલે 3 થઈ જાય, 3 અને 3, 3 નો સ્ક્વેર બહાર આવે એટલે 3 થઈ જાય. હવે આ 5, 10 એટલે શું? 5 ગુણ્યા 2, 10 એટલે શું? 5 ગુણ્યા 2, એટલે આ 5 અને 5 બહાર આવે એટલે 1 5 થઈ જાય, 5 અને 5 એટલે 5 નો સ્ક્વેર બહાર આવે એટલે 1 થઈ જાય, 2 વખત 1 વખત થઈ જાય, 2 2 એટલે 2 નો સ્ક્વેર બહાર આવે એટલે એકલા 2 થઈ જાય. ચલો અંદર શું રહ્યું? કશું જ નહીં. અને આવી રીતે ભૂલથી કરી નાખ્યું છે તો કઈ, તો 1 મૂકી દો, 1 મૂકવામાં શું વાંધો છે, 1 મૂકી દો. ઠીક છે, એટલે અંદર કશું આવશે જ નહીં, એમને એમ બધાનું વર્ગમૂળ નીકળે જ છે. તો 5 દુ 10, 10 3 તરી 9, 9 આ 10 નો 1 0, 9 આ 10 નો 1 0, આ 0 અને આ 0 એટલે 9000. 3 તરી 9, 5 દુ 10, 10 નો આ 1 0, આ 10 નો બીજો 0, આ 10 નો ત્રીજો 0, થઈ ગયું 9000. પતિ ગયો દાખલો? ના, હમણાં જ કીધું છે એ યાદ રાખો, યાદ રાખો, એકમ મૂકવાની ટેવ પાડો. ધારો કે આ ત્રણેય બાજુઓના માપ મીટરમાં આપ્યા છે, પરિમિતિ મીટરમાં આપી છે તો પાછળ મીટર સ્ક્વેર લખો, સેન્ટીમીટરમાં આપી છે તો સેન્ટીમીટર સ્ક્વેર લખો. ઠીક છે, 2 વાતો કીધી છે કે ભૂલવાની નહીં. એક વાત, જવાબ આવ્યા પછી એકમ લખવાની ટેવ પાડો, અને બીજી વાત કે આખો જવાબ રિપીટ કરવાની ટેવ પાડો. અહીંયા જે બગીચો છે, જે ખેતર છે, જે કઈ ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ મળી ગયું 9000, પણ 9000 ના લખાય, 9000 મીટર સ્ક્વેર લખીએ, સેન્ટીમીટર તો સેન્ટીમીટર સ્ક્વેર લખીએ, મીટર તો મીટર સ્ક્વેર લખીએ. અહીંયા
પાછળ એકમ લખવાની ટેવ પાડો, મીટર સ્ક્વેર, અને જવાબ રિપીટ કરો કે આપેલા ચોરસ બગીચા ત્રિકોણાકાર બગીચાનું અથવા તો ખેતરનું જે કંઈ ભાગ આપ્યો છે એનું ક્ષેત્રફળ 9000 મીટર સ્ક્વેર છે એવો જવાબ રિપીટ કરો. ઠીક છે, દાખલો પૂરો. સમજ પડે છે? નેક્સ્ટ ટાઈમ. એના બાજુ એની બાજુ મૂકી દે.